ને જો આપણો ફનાન પડી ગયો હેઠો. આ તો રહી ગયો એટલે આપણે ઉપરવાળાની દયા કહેવાય, કોઈ માણા હતું ને. જોવો તમે આ જેક આખો જેકનું પૂરું થઈ ગયું. જો પછી આ જેક રહ્યો ને છટકી ગયો છે. એના ઓનર શું નામ છે તમારું? રાજુભાઈ આહિર. રાજુભાઈ આહિર. તમે એકવાર જુઓ તો ખરા મજબૂતી, કેમ કે આપણે આની ઉપરથી મેટ્રો નહીં પણ બુલેટ ટ્રેન, જુઓ બુલેટ ટ્રેન આની ઉપરથી હાલવાની છે. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળ જોયું હોય છે કે આપણે કુતિયાણાની ખાંડને એવું ભરીને આવ્યા હતા, અને ખાંડને બધું ખાલી કરી નાખ્યું હતું. એટલે ત્યાર પછી મિત્રો આપણે ગાડી ભરી લીધી હતી, અને ગાડી ભરીને પછી આપણે વહી ગયા હતા ઘરે. અને ઘરેથી પછી મિત્રો આપણે કાલે નીકળી ગયા હતા. અને અત્યારે મિત્રો આપણે રાતે અહીંયા ઉતાર્યા હતા ચોટીલા. એટલે આપણે અત્યારે જોવો ચોટીલા પહેલાં આવડ હોટલ છે, આપણે આવડ હોટલ ની આપણે જોવો ગાડી ભરીને રાતે અહીંયા જ આવ્યા હતા. જોવો અહીંયા આપણે આવડ હોટલે ઊભા રહ્યા છીએ. અને આ બધું આપણે જોવો અહીંયા પંચરની એની દુકાન છે. એટલે આપણે મિત્રો ટાયરને એવું નાખવાનું છે. એટલે અત્યારે હવે આપણે ઉઠી ગયા છે, કેમ કે આપણે રાતે 2:30 વાગે આવ્યા હતા. કેમ કે આપણે ઉપર જે માલ ભર્યો ને એ આપણે ભર્યો છે નાગપુરનો, અને નીચે જે ભર્યો ને માલ એ આપણે છે ઓરિસ્સા અને ઝારખંડની બોર્ડર પાસે આપણે ખાલી ગાડી કરવાની છે. આની પહેલાં તમે જોવાય છે 2-3 વિડીયો પહેલાં ત્યાંનો આપણે માલ ભર્યો છે. એટલે મિત્રો હવે આપણે અહીંયા ટાયરોને એવું બદલાવી લઈ, અને પ્લસ મિત્રો આપણે અહીંયા માણા વતન આવવાનો છે. એટલે માણા આવી જાય ને પછી આપણે નીકળવાના છે, અને ટાયરોની બધી નાખીને પછી નીકળી. અને આ અત્યારે જોવો આપણે આવડ હોટલ પુંજાભાઈની. એટલે હવે મિત્રો આપણે અહીંથી ટાયરોને એવું નાખીને પછી નીકળી. અહીંયા જગ્યા થાય ને, કેમ કે જગ્યા અત્યારે જુઓ ને તો 3-4 ગાડીઓ પડી છે. એટલે એ ગાડીઓ નીકળે ને પછી આપણે ગાડી લગાડી. અને મિત્રો આપણે જુઓ દ્વારકાધીશ રિમોટ ટાયર આપણે આવડ હોટલે છે. અને અહીંયા જુઓ નંબર લખેલા છે, આ નંબર સેવ કરી લેજો. અને અહીંયા ગમે ત્યારે તમે તારે રિમોટ કરાવવા હોય ને તો 24 કલાક ફૂલ સર્વિસ આપે છે આપણે દ્વારકાધીશ હોટલે. અને આપણા ટાયરે અહીંયા જ રિમોટ થયા છે. આ આપણે દ્વારકાધીશ ઓનર દુકાનના ઓનર શું નામ છે તમારું? રાજુભાઈ આહિર. રાજુભાઈ આહિર. અને 24 કલાક સર્વિસ આપો છો ને? 24 કલાક ગમે ત્યારે ખુલ્લું જોઈએ. મારું મિત્રો હવે ગમે ત્યારે તમારે આવડ હોટલે આવવું એટલે 24 કલાક ગમે ત્યારે ટાયર દઈ દેવાના. અને જાતના રિમોટ ટાયર, કેસિંગ ટાયર, કોઈ પણ જાતના ટાયર મળી જાય. ઓકે. અને પ્લસ આપણે ગેરંટી વોરંટી શું આવે છે? બેલ્ટની ગેરંટી આવે. આમ તો જો કે 3 મહિનાની જ આવે, પણ કદાચ આપણી પાસે રિમોટ કરાવેલું હોય એટલે 3 મહિના પછી પણ બેલ્ટ ઉપડે એટલે આપણે ચોટાડી જ દઈએ છીએ. બરોબર. ફૂલ ગેરંટી. અહીંયા આપણે ફૂલ ગેરંટી આપે છે રિમોટ ટાયર. અને બધું ચોખ્ખું જ કામ કરે છે. રિમોટ ન થાય એમ હોય તો ચોખ્ખું જ ના પાડતી કે ભાઈ આ ટાયર રિમોટ નહીં થાય. ગેરંટી કે એર વાળું કે આવું તેવું નબળું હબળું ટાયર કોઈથી બનાવી દેવામાં નહીં. બરોબર, 100%. અને આપણા મિત્રો વતન ટાયર જોવો અહીંયા બીના બનાવ્યા છે. ક્યાં છે આપણે રાજુભાઈ? રૂમમાં પડ્યા છે. અને આ જોવો આપણે આવડ હોટલ રહીને એક્ઝેક્ટ બાજુમાં જ છે. અને 24 કલાક દુકાન ખુલ્લી હોય છે. ગમે ત્યારે તમે અહીંયા રિમોટમાં દઈ શકો. જોવો તમે અહીંયા બધા ગાડીઓવાળાના સ્ટોક પડ્યા છે. બધા આપણે આ ગાડીઓવાળાના ટાયરો છે. હા મિત્રો જોવો આપણે જેકેનો પટ્ટો ચડાવ્યો છે 74-12. જો આપણે તમને હમણાં ખુલશે ને એટલે પછી આપણે આ કાગળ વતન કાઢી નાખશું. એટલે જુઓ તમે રિમોટનું કામ તમે એકવાર જુઓ, કાંઈ ઘટે નહીં.
જો એકદમ આમ નવું જ થઈ ગયું એમ જ માનવાનું તમારે. અને આમ લાગે નહીં, આગેથી તમે જોવો ને તો કોઈ એમ તમને એમ કહે નહીં કે આ ટાયર રિમોટ છે. એ રીતનું એમનું ફિનિશિંગ આપે છે ટાયરનું. જો એટલે મિત્રો હવે આપણે આ ટાયરું આપણે ચડાવી દઈ. હવે સામે જગ્યા થાય ને પછી આપણો મેળ આવશે. टायर ले लो अपना, ये पड़ा जो 2 टायर वो फिटिंग करना है. हाँ हाँ करने का ही है, ले लो वो मैं लेके आता हूँ. चलो टायर खोले ने त्यारे जो फिटिंग થઈ છે. આપણે જો રિમોટ ટાયર અને આપણે આનું રેકડાના ટાયર રહ્યા ને ખોલ્યા છે અને અહીંયા રહ્યો રિમોટ ચોટો બિયારવાનો છે. જે આ રેકડાનો રહ્યો ને અહીંયા આપણે રિમોટ બિયારી દઈ અને આગળ જે હાલે ને એને કાઢી લેવાના છે. અને એ આપણે જે આ ટાયરો બે રહ્યા ને એ આપણે કાઢવાના છે અને એ આપણે બિયારવાના છે પાછળ ઓલી બાજુ. જે આપણે આ રહ્યા ને એ વહી જાય છે આપણે આવ આગળ. કેમ કે હવે આપણે એપોલોના ટાયર છે એટલે એ આપણે આગળ હાલ્યા જાય અને ભેગું જોડીમાં જોવો અહીંયા છે એ એટલે 4 એ સરખા 4 થઈ જાય આપણે. એટલે હવે આપણે ટાયરોનું કામ પતાવીને પછી નીકળી. જેક મારતા હતા અને જેક મારતા આપણી ગાડી રહીને એમાંથી જેક છટકો. અને મિત્રો આપણે બધાય ધ્યાન રાખજો, જેક મારતા હોય એટલે ખાસ ધ્યાન રાખવું પડે એવું છે. એનું કારણ છે કે થોડીક અમારે માણાની વતન ભૂલ હતી. ભૂલના હિસાબે જોવો કેવડું મોટું પ્રોબ્લેમ આવ્યો છે. જોવો તમે આપણે જેક છટકી ગયો ગાડીમાં અને જોવો તમે આ રીતનો જેક છટકો ને જો આપણો ફનાન પડી ગયો હેઠો. આ તો રહી ગયો એટલે આપણે ઉપરવાળાની દયા કહેવાય, કોઈ માણા હતું નહીં. નકર આમાં એક માણા દબાઈ જાય ને એટલે વાત થઈ જાય પૂરી. હા જોવો તમે આ જે કર્યો ને નીચે છટકી ગયો અને આ રીતનો જોવો લોચો આવી ગયો છે. અને હવે આ ગાડી ઉપાડવી ને એ હવે બહુ અઘરી થઈ ગઈ છે. કેમ કે જોવો તમે આ જેક આખો જેકનું પૂરું થઈ ગયું અને નીચેથી જેક અમારે માણાની ભૂલ થઈ ગઈ. જેક જોવો એટલે મારી દીધો જેક જોવો. પછી આ જેક રહ્યો ને એ છટકી ગયો છે. એટલે હવે આપણે આ બીજો જેક મારીને હવે આ ફાટા ઉપર મારીને આ ગાડી આખી ઊંચી કરવી જોઈશે. હા ત્યાં મારી દે માંડ કરીને ગાડી ઊંચી થઈ છે. કેમ કે મિત્રો આ ભરેલી ગાડી કેમ કે 30 ટન વજન, ગાડીનો વજન 12 ટન, 42 ટનની ગાડી એ આપણે આગળથી ફ્રન્ટમાંથી ઊભી કરવીને એ મિત્રો જેને અનુભવ થયો હોય ને એને ખબર હોય. અને અત્યારે અમે અનુભવ કર્યો અને આપણે તો અનુભવ ઘણી વાર કરેલા છે, પહેલી વાર નથી. પણ આવી રીતનો પહેલી વાર બનાવ બન્યો છે. કેમ કે જેક છટકો એ કેમ કે આપણે કોઈ દી જેવું જેક છટકો નથી. અને અત્યારે જોવો આપણે કમ્પ્લેટ ફ્રન્ટ અધર કરી લીધો છે. જોવો તમે આ 2 જેક 3 જેક માર્યા હતા. જોવો આ જેક છે 3 જેક મારી અને ગાડી ઊંચી કરી છે. બસ મારજે રેડી સેન્ટરમાં જ છે તમ તારે. હવે સીધું અમે કાંઈ ઉપાધિ નથી. અંદર સેન્ટરમાં જેક હોય ને એટલે કોઈથી જિંદગીમાં છટકે નહીં. આ તો હું છે 1.5 જેક મારી દીધો ને એમાં જેક છટકી ગયો હતો મિત્રો. અને અત્યારે જોવો આપણે કમ્પ્લેટ જેક યુબોલ ઉપર પહેલાં 3 જેક માર્યા હતા. 3 જેક મારીને ત્યારે પછી આ ઊંચું થયું હતું. પછી આ મેન જેક આવી ગયો ને એટલે હવે આપણે આમાં સીધું ટાયર ચડી જાય. એટલે ઓલો જેક હવે જેટલો આ ટાઈટ કરી નાખે એટલે ઓલો જેક રહ્યો ને એ ઢીલો થઈ જાય એટલે રેડી. ચાલો એ જેક ઉપર વજન નીકળી ગયો. હવે આ મેન જેક ઉપર આવી ગયો એટલે આમાં ખાલી હવે ટાયર ચડે ને એટલો જેક ઉધોર કરી નાખ એટલે હવે ટાયર સીધું ચડાવી દઈ. મિત્રો જો આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. અને મિત્રો આપણે બધા ડ્રાઈવર ભાઈઓ કેમ કે આ ગાડીનો ધંધો રહ્યો ને એ બહુ આપણે સેફ્ટીથી કરવો પડે. એનું કારણ છે કે જરીક આમાં ભૂલ થઈ જાય ને તો આપણે ન થવાનું થઈ જાય. અત્યારે આપણે એટલી દયા હતી કે આપણે કોઈ માણા હેઠે હતું નહીં અને ચેક મારી નહીં અમારે માણા રહ્યો એ સીધો વાયા વહી ગયો હતો. અને પછી હું અચાનક થયું ને આખી ગાડી કેમ ધરતીકંપ આવી હોય એ રીતની ગાડી આખી આમ ધ્રુજાડી મારી હતી. આ તો સારું થયું કે ભાઈ આપણે આ ટાયર રહ્યા નહીં ચડાવી દીધા હતા. બાકી જો અહીંયા જેક હોત ને તો આખી ગાડી આ ગાડી રહીને
કાયદેસર લગભગ નમી જ જાત ગાડી એ રીતનું થાત, પણ આપણે એટલે વાંધો ન આવ્યો. અને અત્યારે જો આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે આપણે ટાયરો ચડાવી દઈએ અહીંયા અને પછી આપણે નીકળી અહીંથી. ટાયરોનું બધું કામ થઈ ગયું છે અને ટાયરનું કામ કરીને અને અત્યારે આપણે અહીંયા આગળ હોટલે નાહી ધોઈ લીધું છે. નાહી ધોઈને ગાડી વ્યવસ્થિત કમ્પ્લીટ સાફ કરી નાખી છે. જો આપણે પગામાં બધે પાણી નાખી દીધું છે. અને હવે મિત્રો આપણે અહીંથી નીકળી અને સીધા આપણે ચોટીલા વટીની જે હોપારીને એવું બધું લેવાનું છે, એટલે એ બધું લઈને પછી આપણે રવાના થાય. અને અત્યારે જવું આપણે પગાન બગા સાફ કરીને ગાડી સાફ કરી નાખી વ્યવસ્થિત. અને હવે આપણે નીકળી અહીંથી. ચોટીલા પોગી ગયા અને અત્યારે જો તડકો હે ફૂલે ફૂલ, કાંઈ ઘટે નહીં એવો તડકો હે. અને હવે જો આપણે ચોટીલાનો ડુંગર જય ચાઉરમાં. અને હવે મિત્રો આપણે આગળ ઊભા રહેવાનું છે કોપારીને એવું બધું લેવા. અને મિત્રો આપણે વાગી ગયા છે 2, એટલે હવે આપણે કોપારીને એવું બધું લઈને પછી ક્યાંક જમવા વતન ઊભા રહીશું. એનું કારણ છે કે અત્યારે હવે કેપેસિટી થઈ ગઈ છે પૂરી, એટલે પહેલાં તો હવે જમવું છે. જમીન પછી ધીરે ધીરે હાલ્યા જઈશું તડકાના. ચોટીલા વટીને ઊભા રહ્યા છે અને આપણે અહીંયા પાણી ભરવાનું હતું, એટલે અત્યારે આપણી ભેગું જે માણસ છે એ પાણી ભરવા ગયા છે. અને અત્યારે જો આપણે ચોટીલા પાસ કરીને ઊભા રહ્યા છે. અને અત્યારે જે આપણે માઇકમાં વાત કરી છે, અવાજ કેવો આવે છે એની કમેન્ટ કરીને કહીજો કે ભાઈ રેગ્યુલર અવાજ આવે છે કે કાંઈ ફારફેર છે. કેમ કે આપણી પાસે માઇક પડ્યું જ હતું, પણ આપણે માઇકમાં વિડીયો બનાવતા નહોતા. પણ આપણે બધા સબસ્ક્રાઈબર ભાઈ કોમેન્ટ કરતા હતા તો ભાઈ એક માઇક લઈ લ્યો, એટલે આપણે માઇક આપણી પાસે છે. આપણી પાસે જોવો છે, પણ આપણે શું છે કે આ હાથેથી જ ઉતારી છે. આ આપણી પાસે માઇક વતન પડ્યું છે, જોવો તમે. એટલે હું આ વખતે ઉપયોગ કર્યો છે. હવે કેવો અવાજ આવે છે કોમેન્ટ કરીને કહીજો, તો ક્લિયર આવતો હોય તો પછી આપણે માઇકમાં વિડીયો બનાવશું. એટલે હવે મિત્રો આપણે પાણીને એવું ભરીને અને સીધા ઇલાજે હોપારી લેવા અને ત્યાર પછી આગળ ક્યાંક જમી લઈશું. અને મિત્રો એ જે સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરી દેજો. એટલે હવે આપણે પાણી ભરીને સીધા હોપારી લઈને નીકળી જાય. બપોરે ચોટીલાથી નીકળી ગયા હતા અને મિત્રો આપણે ત્યાંથી નીકળ્યા ને ત્યારે પછી તડકો ફૂલ હતો, એટલે મિત્રો આપણે રસ્તામાં ક્યાંય વિડીયો ઉતાર્યો નહોતો. અને અત્યારે મિત્રો આપણે ચોટીલાથી સીધા લીંબડીને લીંબડીથી સીધું બગોદરા થાય ને અને અત્યારે આપણે આવી ગયા છીએ ખેડા. એટલે અત્યારે જો આપણે ખેડા ટોલ નાકે ઊભા રહ્યા છીએ ટાયરો ચેક કરવા. એટલે આપણે ક્યાંય સ્ટોપ કર્યો જ નહોતો, સીધો ચોટીલા જમીન સીધા નીકળી ગયા ને સીધા અત્યારે ખેડા ટોલ નાકે ઊભા રહ્યા છીએ. અને આ જોવો આપણે ખેડાવાળું ટોલ નાકું છે. અને હવે આપણે ટાયરો ચેક કરી લઈ. અને અત્યારે મિત્રો ટાયરો છે અત્યારે ગરમા ગરમ ફૂલે ફૂલ. આપણે જોવો ફ્રન્ટ હેઠો પડ્યો હતો એ ટાયર જેક છટકો ને એમાં. અને આપણે ખેડાવાળું ટોલ નાકું છે. અને અત્યારે હવે મિત્રો ટાઢું વાતાવરણ થયું છે, બાકી નગર તડકો હતો ફૂલે ફૂલ, કાંઈ ઘટે નહીં એવું. એટલે હવે આપણે ટાયરોને એવું ચેક કરીને પછી નીકળી. નડિયાદ ને આણંદ ને એ બધું પાસ કરીને અને અત્યારે આપણે આવી ગયા છે એક્સપ્રેસ હાઈવે ઉપર. કેમ કે એક્સપ્રેસ હાઈવે ઉપર પહોંચ્યા છીએ આપણે 8 વાગે. એટલે શું છે કે આપણે અત્યારે વડોદરા થઈને નથી આવેલા, એનું કારણ છે કે ભાઈ અત્યારે સાંજના ટાણે ટ્રાફિક વધારે હોય, એટલે આપણે અત્યારે એક્સપ્રેસ ચડાવી દીધી છે. અને અત્યારે એક્સપ્રેસ ટોલનાકા આગળ રાખી છે કાચને એવું સાફ કરવા હતું. એટલે હવે આપણે અહીંયા કાચને એવું સાફ કરીને પછી નીકળી
અને સીધો આપણે એક્સપ્રેસ હવે બારડોલી પાસે ઉતરશે એટલે ત્યાંથી આપણે સીધો સોનગઢ રોડ પર પકડી દઈશું. અને મિત્રો આપણે જે લોડિંગ થયું છે ઓરિસ્સા ઝારખંડ બોર્ડર પાસે. આપણે તમે 3-4 વિડીયા પહેલાં તમે જોઈશો ને ત્યારે આપણે આ ગાડી ખાલી કરી હતી. એ જ કંપનીનો આપણે માલ ભરેલો છે. એટલે હવે આપણે અહીંથી કાચને એવું સાફ કરીને નીકળી અને આપણે ઉપર માલ રહ્યો એ આપણે છે નાગપુરનો. એટલે હવે આપણે અહીંથી નીકળી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે કાચને એવું સાફ કરીને પછી નીકળી. અત્યારે જુઓ કાચ સાફ થાય છે. બ્રિજ છે, તમે જુઓ બ્રિજનું તમે એકવાર જુઓ તો ખરા મજબૂતી. કેમ કે આપણે આની ઉપરથી મેટ્રો નહીં પણ બુલેટ ટ્રેન જુઓ, બુલેટ ટ્રેન આની ઉપરથી હાલવાની છે. અને બુલેટ ટ્રેન તો આપણે લગભગ હાલે 300-400ની સ્પીડે હાલવાની છે. બહુ પાકી નથી ખબર લોકો પણ એટલી સ્પીડમાં હાલવાની છે. અને એનું કામકાજ જુઓ તમે કેટલું મજબૂત છે. બુલેટ ટ્રેન જે આપણે અમદાવાદથી મુંબઈ હાલવાની છે ને એ જો કેવડો મોટો બ્રિજ છે. કાંઈ ઘટે નહીં અને કામ ચાલુ જ છે ફૂલ જોશમાં. હવે કેદી હાલે એ હવે જોવાનું રહેશે. અને આ નેશનલ હાઈવે જે આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે એની ઉપર હાલશે બુલેટ ટ્રેન. હાલ હવે આપણે કાચને એવું સાફ કરીને પછી નીકળી. કાચને એવું સાફ થઈ ગયું છે. અને અહીંયા અત્યારે જો આપણે ચા પાણી વેચે છે રોડ ઉપર. એટલે હવે આપણે ચા ને એવું પી નાખી પછી આપણે નીકળી. ક્યાંથી આવો તમે? હે ધોળકાથી ઠેઠ અહીંયા આવો છો? કયું ધોળકા? એ ક્યાં આવ્યું? ઠીક 1 કિલોમીટર જ થાય. મેં કીધું ધોળકા આવી છે. હવે મિત્રો આપણે જુઓ ચા પી લઈ અને ચા પીને પછી નીકળી અહીંથી. બારડોલી વાળો એક્ઝેક્ટ પોઈન્ટ આવે ત્યાં આપણે પહોંચી ગયા છે. અને અત્યારે જુઓ આપણે ટોલ નાકું પાસ કરીને ઊભા રહ્યા છે ટાયરોને એવું ચેક કરવા. અને હવે આપણે ટાયરો ચેક કરીને પછી નીકળી અને હવે સીધો આપણે આવી જઈશે આપણે બારડોલી સોનગઢ વાળો રસ્તો. અને અત્યારે મિત્રો આપણે 12:30 પહોંચ્યા છે. જો તમે આપણે સુરત બારડોલી. અને હવે મિત્રો આપણે અહીંથી ઉતરીને પછી ક્યાંક હોટલે ઊભી રાખશું જમવા હાટું. એટલે હવે આપણે અહીંથી નીકળી. એક વાગે પહોંચી ગયા છે આશીર્વાદ હોટલે. આપણે આની પહેલાં વિડીયોમાં આપણે અહીંયા જ ઊભા રહ્યા હતા રાતે. અને અત્યારે જોવો આપણે અહીંયા ગાડી રાખી દીધી છે સાઈડમાં. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય જમવા. કેમ કે 1 વાગી ગયો છે એટલે જમીન પછી નીકળી જાય. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા બીજા વિડીયોમાં. એટલે આજ મિત્રો આપણો બીજો દિવસ છે. અને મિત્રો આપણે આગળ તમે જોયું હોય છે કે આપણે એક્સપ્રેસ ઉતરીને અને આશીર્વાદ હોટલે વિડીયો પૂરો કરી નાખ્યો હતો. એટલે મિત્રો અત્યારે જો આપણે સવારે પહોંચી ગયા છે મહારાષ્ટ્રમાં. કેમ કે રાતે આપણે બોર્ડર આગળ ઉઈ ગયા હતા અને ત્યાંથી સવારે નીકળ્યા હતા. અને અત્યારે જો આપણે મહારાષ્ટ્ર બોર્ડરને બધું પાસ કરીએ અને અત્યારે આપણે ઊભા રહ્યા છીએ કરિયાણાની દુકાને. કેમ કે આ વખતે આપણે માણા હારે છે એટલે આ વખતે આપણે બનાવશું જમવાનું. એટલે અત્યારે જોવો આપણે કરિયાણું લેવા ઊભા રહ્યા છે. અને અહીંયા જોવો આપણે કરિયાણાની દુકાન છે. એટલે અત્યારે જોવો આપણે અહીંયા ટમેટા છે, મરચાં, લસણ અને બીજું વસ્તુ જે ઘટતું હોય ને બધું આપણે અહીંથી લઈ અને આપણે ગેસની બોટલ વતન ખાલી થઈ ગઈ છે એટલે એ વતન આપણે ભરાવવાની છે. અને અહીંયા જો બટાટા મળે છે, બટાટા થોડાક લઈ અને આપણે આ ઊભા છે આપણે મહારાષ્ટ્ર બોર્ડર પાસ કરીને વિસલવાડી ગામ જુઓ તમે. અને અહીંયા સ્પેશિયલ આપણે જુઓ કરિયાણાની દુકાન છે. એટલે હવે આપણે બધું મટીરિયલ લઈ અને પછી ઘાટ ચડવા આવેલા જાય. કરિયાણું લઈને
નીકળી ગયા છે અને અત્યારે જવો આપણે પહોંચવા આવ્યા છીએ ઘાટમાં. આપણે જવો સાકરીનો ઘાટ. અને મિત્રો અત્યારે તડકો થઈ ગયો છે ફૂલે ફૂલ, કાંઈ ઘટે નહીં એવો. અને અહીંયા મિત્રો અત્યારે જો એક ગાડી હળગી ગયેલી છે, જે ધુવાડા તો નીકળે જ છે. 12 વ્હીલવાળી ગાડી છે રાજકોટની. આખી ગાડી ફેલ થઈ ગઈ છે આપણે સાકરીના ઘાટમાં. અત્યારે જો આપણે નજારો ઘાટનો. મિત્રો અત્યારે તડકો થઈ ગયો છે, કાંઈ ઘટે નહીં એવો. ધીરે ધીરે આપણે ઘાટ ચડી જાય, કેમ કે અત્યારે જો હોય જે આપણે 80-90 તો આપણે ટેમ્પરેચર પહોંચી ગયું છે. અને જે આપણે ઘાટમાં જઈશું ને ત્યારે લગભગ ફોને આડે ગાડે વહી જાય છે, પણ આપણે ધીરે ધીરે જ ઘાટ ચડશું. એનું કારણ છે કે ભાઈ અત્યારે ગરમીનો ઘાટ ચડાવવો બહુ અઘરો છે. આપણે દર વખતે બપોરના ટાણે જ ઘાટમાં આવી છે. એટલે હવે મિત્રો આપણે ધીરે ધીરે ઘાટ ચડી જાય. આપણે મહારાષ્ટ્રનો સાકરીનો ઘાટ. ટ્રાફિક થઈ ગયું છે, અને ટ્રાફિક થવાનું કારણ એ છે કે ભાઈ અહીંયા હજી આપણે કનવાઈ નાખીને ઊભા હોય ને એ આપણે ગાડીવાળા પાસેથી 20 રૂપિયા લે. એટલે એના હિસાબે આ બધું ટ્રાફિક થાય, કેમ કે અત્યારે લાઈન લાગી ગઈ હતી. અત્યારે જો બધી ગાડીઓ ઘાટ ચડે છે તડકાની. અને આ બધા અત્યારે ઘાટ ચડીને જ ગાડીઓ ઊભી રાખી દેવાની છે. આપણે ટાટાપુરે નીકળશું. એનું કારણ છે કે અત્યારે તડકો અત્યારે આમ ભૂકા કાઢી નાખે એવો ધમધમે છે. અત્યારે આ ગાડીઓ બધી તમે આમ ધોવાડા નીકળી જાય ગાડીઓના. જો ઘાટ ઉતરવામાં જોવો તમે કાંઈ ઘટે નહીં, અને ચડવામાં ત્યાં બહુ એટલે બહુ ગાડીને માર પડે. મિત્રો આપણે ધીરે ધીરે ઘાટ ચડી જાય.
ઘાટને એવું ચડી ગયા છે અને ઘાટ ચડાવીને આપણે ગુજરાતની હોટલ આવે છે આપણે પાર્થ હોટલ. અને અત્યારે જો આપણે પાર્થ હોટલે ગાડી રાખી દીધી છે અને લગભગ આપણે બધી ગાડીઓ પાર્થ હોટલે જ ઊભી રાખી દીધી છે. તમે જુઓ હોટલનું ગ્રાઉન્ડ રહ્યું ને ફૂલે ફૂલ ભરેલું છે. જો આપણે અત્યારે અહીંયા ટાટા અહીંયા રાખી દીધી છે. લગભગ આપણે 60-70 ગાડીઓ પડી છે અને લગભગ બધી પોરબંદરની જઈ છે. પોરબંદર, રાજકોટ અને જામનગર, વાંકાનેર અને ત્યાંની જ ગાડીઓ બધી પડી છે. અને અત્યારે જો રોડે આપણો મેન હાઈવે રહ્યો ને એ સુમસાન પડ્યો છે અને બધાએ અત્યારે ગાડીઓ રહી ટેકાવી દીધી છે. એનું કારણ છે કે અત્યારે હવે ગાડીઓ હાંકવીને એ તો કંઈ સીમા વગરની વાત છે. એનું કારણ છે કે અત્યારે તડકાનો ટાયર રહ્યા ને એ ફૂલે ફૂલ ગરમ થઈ જાય. એટલે અત્યારે જુઓ તમે આખું ગ્રાઉન્ડ ભરેલું છે, કાંઈ ઘટે નહીં એવું. અને બધાએ અત્યારે જુઓ ટાટા પોરે રાખી દીધી છે ગાડીઓ. એટલે હવે મિત્રો આપણે અહીંયા જમી લઈ અને જમીન પછી અહીંયા ટાટા પોરે નીકળશું આપણે. જુઓ તમે અત્યારે ગાડીઓને થપ્પો મારેલો છે. આપણે ઘાટ ચડીને પાર્થ હોટલ જમી લીધું છે અને જમીન અત્યારે આપણે આવતા રહ્યા છીએ ગાડીએ. અને ગાડીએ મિત્રો અત્યારે આપણે ટાટા સાહેબ રાખી દીધી છે. અને હવે મિત્રો આપણે અહીંયા ઘડીક વાર 2-3 કલાક ખુલી જાય. અને અત્યારે મિત્રો ગરમી ફૂલ છે એની વાત પૂછવામાં. અને અત્યારે મિત્રો આપણે જો અત્યારે આપણા ડ્રાઈવર ભાઈ રહ્યા ને એ કઈ રીતે ગાડીમાં હુવે એ તમને હું દેખાડું. આપણે જો આ રીતની આપણી આમ આ લુંગી છે. આ લુંગી જોવો તમે આખી આપણે પલારી દેવાની. જો આ રીતની પલારી દેવાની અને પછી રહ્યું ને એ આપણે મિત્રો આ રીતની આપણે પલારીને અને માથે ઓઢી જવાનું. પંખો ફૂલ ચાલુ હોય અને આ રીતની માથે ઓઢી જાય ને એટલે આપણે એસી જેવો પવન આવે આમાં. આ રીતનું હોઈ જાય એટલે પવન આપણે આવે એક નંબર, કાંઈ ઘટે નહીં એ રીતનો મિત્રો આપણે પવન આવે આમાં. એટલે આ માથે ઓઢી જાય ને આ રીતનો એટલે તમારે પવન કે તડકો કે કોઈ વસ્તુ ન લાગે અને પવન રહ્યોની ઠંડો જ આવે. એટલે આ રીતનું મિત્રો આપણે ગાડીઓવાળા અત્યારે ગાડીઓમાં હોઈ જાય. એટલે હવે મિત્રો આપણે 5-6 વાગે વિડીયો ઉતારશું. તે લગન બધાને બાય બાય.